વધીને વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની તો જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે કરીશું તેના ઉપર નજર। ખેડાના મહુદામાં સોશિયલ મીડિયા અંગે ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિ ઉપર પોલીસની હાજરીમાં હુમલો થયો છે। મહત્વની વાત એ છે કે પોલીસની હાજરીની અંદર જ આ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિઓની કારના કાચ છે કે જે તોડી નાખવામાં આવ્યા। પોલીસની કાર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિઓ પોતાનો જીવ બચાવીને કઠલાલ પોલીસ મથકે પહોંચ્યા હતા। મહત્વની વાત એ છે કે પોલીસની હાજરીમાં જ ખેડાના મહુદામાં સોશિયલ મીડિયા અંગે ફરિયાદ કરવા માટે જે વ્યક્તિઓ પહોંચ્યા હતા તે લોકો ઉપર પોલીસની હાજરીમાં જ હુમલો કરવામાં આવ્યો હતો। એટલે કે કોઈને પોલીસનો ડર પણ રહ્યો નથી તેવું અહીં સ્પષ્ટ થાય છે। ખાખીનો ડર હવે ધીમે ધીમે ખતમ થતો હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે, કારણ કે અહીંયા પરિસ્થિતિ એવી સર્જાઈ કે સોશિયલ મીડિયાની અંગે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસની હાજરીમાં જ હુમલો કરી દેવામાં આવ્યો। આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા શીતલ જોડાઈ ગયા છે। શીતલ, જે રીતે એક તો ફરિયાદ કરવા માટે જે વ્યક્તિઓ ગયા હતા તેઓની પોલીસની હાજરીમાં જ હુમલો કરવામાં આવ્યો તો તે ઉપર વિગતો શું છે? हेलो જી શીતલ। हाँ मानसी, जो आगे बात करवामां आवे तो गई काले रातनी 11:30 થી 12 વચ્ચેની આ ઘટના બનેલી છે। જે પોસ્ટ કરી હતી વિધર્મીઓ એ બાબતે કઠલાલના જે વ્યક્તિ મહુધા અને કઠલાલના જે વ્યક્તિઓ હતા, 3 વ્યક્તિઓ ત્યાં મહુધા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતા। ત્યારે વિધર્મીઓનું મોટું ટોળું આવી અને અહીં પોલીસ જીપ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો અને જે આ 3 જે વ્યક્તિઓ હતા હિન્દુઓ એમની પણ પર પથ્થરમારો કરી અને ગાડીઓ તોડી હતી। પોલીસની ગાડીઓ, તેમની દુકાનોના શટર પણ તોડવામાં આવ્યા છે। આમ ક્યાંક ને ક્યાંક જ્યારે ગણપતિ મહોત્સવ ચાલતો હોય છે ત્યારે આ લગભગ 1 મહિનામાં આ ત્રીજું ચમકલું જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે વિધર્મીઓ હિન્દુઓના જ્યારે તહેવારો આવે છે ત્યારે તેમને શાંતિપૂર્વક ન ઉજવવા દેવા અને તેમની ઉપર આ રીતનો જે ગજગરા કરી અને હિન્દુઓના જે પ્રસંગોને દબાવી દેવાનો એક આ પ્રયાસ કરી રહ્યા છે। આમ તો એસપી એ સ્થળે પહોંચી ગયા હતા, કાફલો પણ આવી ગયો હતો અને જે સમગ્ર મામલો છે એ શાંત પાડ્યો હતો, પરંતુ વિધર્મીઓ વારંવાર આ રીતના અપકૃત્યો કરતા હોય છે અને હિન્દુ જે સમાજ છે તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે। આ બાબતે ખરેખર સરકારે મોટા પગલાં ભરી અને આ વિધર્મીઓના પાઠ ભણાવવો જરૂરી છે। બિલકુલ શીતલ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર।